નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ વીકે ઓકે ગોંડલ આપનું સ્વાગત કરે છે। મિત્રો, આજરોજ આપણા દિલમાં વસેલા અને હિન્દી પિક્ચરના હાસ્ય કલાકાર એવા શ્રી રાજપાલ નવરંગ યાદવ આજરોજ ગોંડલ ખાતે તેમની મુલાકાત રહી હતી અને તેઓ પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુકને ત્યાં મહેમાન બન્યા હતા। અને આજે આપણે મળી રહ્યા છીએ એક એવી વ્યક્તિને કે જે હિન્દી ફિલ્મમાં હાસ્ય કલાકારની સફળ ભૂમિકા ભજવી રહ્યા છે। તેમનું નામ છે રાજપાલ નવરંગ યાદવ, જેમનો જન્મ 16 માર્ચ 1971 ઉત્તર પ્રદેશમાં થયો હતો। રાજપાલ નવરંગ યાદવ એક ભારતીય અભિનેતા અને કોયલડી છે। તેમની સફળતા રામ ગોપાલ વર્માની જંગલમાં નકારાત્મક ભૂમિકા સાથે આવી। જો કે યાદવે વર્ષોથી તેમના સ્લેપસ્ટિક કોમિક અભિનય માટે વ્યાપક ઓળખ મેળવી છે અને ફિલ્મફેર અને સ્ક્રીન એવોર્ડ્સ જેવા અનેક પુરસ્કારો માટે નામાંકિત થયા છે। એક ભારતીય અભિનેતા અને હાસ્ય કલાકાર છે। રામ ગોપાલ વર્માની ફિલ્મ જંગલ 2000માં તેમની સફળતા નકારાત્મક ભૂમિકા સાથે મળી। જોકે યાદવે વર્ષોથી તેમના સ્ટેપિક કોમિક અભિનય માટે વ્યાપક માન્યતા મેળવી છે અને ફિલ્મફેર અને સ્ક્રીન એવોર્ડ જેવા અનેક પુરસ્કારો માટે નામાંકિત થયા છે। રાજપાલ યાદવે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ટ્રેનિંગ લીધેલી અને વ્યવસાયે તેઓ હાસ્ય કલાકાર છે, જેઓ 1999થી કાર્યરત છે। તેમને 2 બાળકો છે। હવે આપણે તેમની પ્રખ્યાત ફિલ્મો વિશે પણ જાણીએ। એક ઓર એક 11, મુझसे शादी करोगी, वक्त, फिर हेरा फेरी, पार्टनर, भूल भुलैया, भूतनाथ, કૃત્રિમ, ભૂલભુલૈયા અને પ્રિયદર્શની અને હંગામા, ગરમ મસાલા, માલામાલ, વીકલી, ચૂપ ચૂપ કે ભાગમ ભાગ, ये माधुरी दीक्षित बनना चाहती हूँ, मैं मेरी पत्नी और वो, क्या है ड्रामा, कुश्ती, अर्ध સહિતમાં મુખ્ય ભૂમિકા અને ગંભીર પાત્રોમાં અભિનય કર્યો છે। યાદવે ડીડી નેશનલની ટેલિવિઝનમાં સિરિયલ મુંગેરી લાલ કે ભાઈ નૌરંગી લાલમાં અભિનય કર્યો હતો। આ ફિલ્મ મુંગેરી લાલ કે હસીન સપનેની સિક્વલ્સ હતી। તેમની પહેલી ફિલ્મ સૂલ હતી, તેમાં તેણે કુલીની ભૂમિકા ભજવી હતી। મિત્રો, યાદવને નકારાત્મક ભૂમિકામાં સફળતા મળી હોવા છતાં તેમણે પ્યાર તૂને ક્યો કિયા,
જેમ કોમિક ભૂમિકાને પ્રાધાન્ય આપ્યું અને હિન્દી ફિલ્મમાં એક પ્રચંડ કોમિક ઉત્સાહી બની ગયો. તેમની ફિલ્મ હંગામા, વક્ત, ધ રેસ અગેન્સ્ટ ટાઈમ, ચુપ ચુપ ચુપકે, ગરમ મસાલા, ફિર હેરા ફેરી અને ઢોલનો સમાવેશ થાય છે. ફિલ્મ જંગલ માટે તેમણે નેગેટિવ રોલમાં સનસુઈ સ્કિન બેસ્ટ એક્ટર એવોર્ડ જીત્યો અને સ્કિન બેસ્ટ એક્ટર એવોર્ડ માટે નોમિનેશન પણ મેળવ્યું. ફિલ્મ મેં માધુરી દીક્ષિત બનના ચાહતી હું માટે તેમને યશ ભારતી એવોર્ડ મળ્યો. યાદવને જનપદ રત્ન એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. Rajpal Naurang Yadav is an Indian actor and comedian. His breakthrough came in Ram Gopal Varma's Jungle with a negative role. Although Yadav has gained widespread recognition for his slapstick comic performances over the years and has been nominated for several awards such as Filmfare and Screen Awards. बीके ओके गोंडल को सब्सक्राइब करो और एंजॉय करो। बीके ओके गोंडल को सब्सक्राइब करो और एंजॉय करो।